સારો સમય આવતા પહેલાં મળશે આ શુભ સંકેત. જો તમે અમારા ચેનલ પર નવા હો તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચાલો વધીએ આગળ. નિર્ણય અને ના સમજના કારણે આપણા હાથમાંથી સારી તક જતી રહે છે. વ્યક્તિના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે તો ભગવાન સંકેત જરૂર આપે છે. સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત, બંનેના સંકેતો તમને પહેલાંથી ખબર પડી જાય છે. આ સંકેતોને આપણે સમજી નથી શકતા કેમ કે આપણને તે વસ્તુની જાણકારી જ નથી હોતી. જીવનમાં આપણને આગળ વધવા માટે ઘણી તકો મળે છે, પરંતુ નિર્ણય અને ના સમજના કારણે આપણા હાથમાંથી તે તક જતી રહે છે. આજે અમે તમને કેટલાક એવા સારા સમયના સંકેતો વિશે જણાવીશું, જેને જાણ્યા પછી તમને જરૂરથી ખબર પડશે કે તમારો સારો સમય આવી ગયો છે અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારીમાં છે. તો સૌથી પહેલું છે, સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના ઝાડા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે. ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે. બીજું છે, જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો, કૂતરો, સાપ દેખાય તો તે સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે. સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ત્રીજું છે, કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે કોઈ ગાય અથવા નાળિયેર સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે. ચોથું છે, છીંક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે, પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેમજ જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે. તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરજો. પાંચમું છે, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે. છઠ્ઠું છે, લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે. સાતમું છે, જો તમને રસ્તામાં ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર રાખેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે. તેમજ તમને ધન લાભ થવાની શક્યતા પણ છે. તો આઠમું છે, જો તમને કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અથવા ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય જતો રહેશે તે વાતનો સંકેત આપે છે. નવમું છે, પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે. સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ દેખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો સંકેત આપે છે. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને આવા જ અવનવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.